લુણાવાડા જિલ્લાના સેવા સદન ખાતે ખાસ કરીને સમાન સિવિલ કોડ સંદર્ભે લોકોના અભિપ્રાય મેળવવા માટે સમિતિના સભ્ય ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં એક કમિટી મળી હતી, બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા લોકોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા અને 24 માર્ચ સુધી પોર્ટલ પર સૂચનો મોકલવા અપીલ કરી. લુણાવાડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રિપોર્ટર આશિફનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલાં નાગરિકોના અભિપ્રાય જાણવા ખૂબ જ જરૂરી છે એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ગીતાબેન શ્રોફે જણાવ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા સેવા સદન ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચે બેઠક યોજાઈ હતી. સમાન સિવિલ કોડ અંગે મહીસાગરના રહેવાસીઓના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. સમાન સિવિલ કોડ સંદર્ભે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવ મેળવવામાં આવ્યા છે, જેના ભાગરૂપે લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતે સભાખંડમાં આ એક બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ગીતાબેન શ્રોફ સમિતિના સભ્ય છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિત રહેલા નાગરિકો પાસેથી આ બાબતેના સૂચનો મેળવ્યા હતા અને ખાસ કરીને 24મી માર્ચ સુધીમાં ગુજરાત સરકારના પોર્ટલ પર સૂચનો રજૂ કરવા માટે અપીલ કરી હતી. બેઠકમાં પૂર્વ ધારાસભ્યો, ધાર્મિક સંસ્થાના વડાઓ, કોલેજના આચાર્ય, કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, મહીસાગરના રહેવાસીઓ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગીતાબેન શ્રોફની સાથે દક્ષેશ ઠાકર, જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ, કલેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર સીવી લટ્ટા, અગ્રણી દશરથ બારિયા, પૂર્વ ધારાસભ્યો, વકીલો, કોલેજના આચાર્યો વગેરે ઉપસ્થિત રહી પોતાના મંતવ્ય ગીતાબેન શ્રોફ સમક્ષ રજૂ કર્યા હતા.